તો વડોદરામાં રક્ષિત ચોરસિયા અકસ્માત મામલે ઘટસ્ફોટ। રક્ષિત સાથે કારમાં બેઠેલા પ્રાંશુ ચૌહાણે કર્યો છે ખુલાસો। અંદર રાઉન્ડ અને નિકિતાનું રહસ્ય પ્રાંશુએ ખોલ્યું છે। રક્ષિતને ફરીવાર ગાંજો પીવો હતો તેવું પ્રાંશુએ કહ્યું છે। ગાંજો પીતા સમયે રક્ષિતને આઈ લાઇક નિકિતા કહ્યું હતું। નિકિતાને એકતરફી પ્રેમ કરતો હતો રક્ષિત। ઓમ નમઃ શિવાયની બૂમો રક્ષિત એનર્જી ભેગી કરવા બોલતો હતો તેવો ખુલાસો કરવામાં આવ્યો છે। તો વડોદરામાં અકસ્માત કેસમાં ત્રીજો આરોપી ઝડપાયો। ચકચારી રક્ષિત અકસ્માતના કેસમાં વધુ એક આરોપી સકંજામાં આવી ગયો છે। રક્ષિત અને પ્રાંશુ સાથે ગાંજો પીનાર સુરેશ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે। રક્ષિત ચોરસિયાએ સુરેશ ભરવાડના ઘરે ગાંજો પીધો હોવાનું બહાર આવ્યું હતું। ગુજરાત પોલીસે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા પલાસનેર ગેમ પાસેથી ઝડપી પાડ્યો છે। અકસ્માત બાદ સુરેશના બ્લડ સેમ્પલ લીધા હતા। રિપોર્ટમાં સુરેશ ભરવાડે પણ ગાંજો પીધો હોવાનું બહાર આવ્યું હતું। તો સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, એક બાદ એક જે ખુલાસા થઈ રહ્યા છે, એક તરફ જે વાત કરવામાં આવી રહી હતી, જે બૂમો પાડી રહ્યો હતો જે આરોપી છે રક્ષિત, અને બીજી તરફ અન્ય આરોપી પણ ઝડપાયો, શું વધુ અપડેટ? બિલકુલ, જો આ હિટ એન્ડ રન કિસ્સાની વાત કરીએ તો પોલીસ તપાસ દરમિયાન રક્ષિતે પોલીસને બિલકુલ સપોર્ટ કર્યો નથી, તેને તપાસમાં સહકાર આપ્યો નથી, પરંતુ જે ત્રણેય મિત્રો છે તેમના બ્લડ સેમ્પલ જે છે તે લેવામાં આવ્યા હતા, ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્રણેયના બ્લડ સેમ્પલમાં ગાંજાનો નશો કર્યો હોવાનો ખુલાસો થયો હતો। ત્યારે પ્રાંશુ ચૌહાણ જે છે તેના વિરુદ્ધ પોલીસે અલગથી ગુનો જે છે તે દાખલ કર્યો હતો। રક્ષિતે તો તપાસમાં સહકાર નથી આપ્યો, પરંતુ રક્ષિતનો જે મિત્ર છે પ્રાંશુ, તેને તપાસ દરમિયાન જે છે તે વટાણા વેરી નાખ્યા છે। અત્યાર સુધી સૌ કોઈના મનમાં માત્ર એક જ સવાલ હતો કે રક્ષિત જયારે કારની બહાર નીકળ્યો ત્યારે અનધર રાઉન્ડ બૂમો કેમ પાડતો હતો? તો તમે કીધું પ્રમાણે કે રક્ષિતને ફરી એક વખત ગાંજાનો નશો કરવો હતો, એના કારણે તે અનધર રાઉન્ડ જે છે તેનો બૂમો જે છે તે પાડતો હતો અને નિકિતા નામની એક તેની મિત્ર છે તેને તે એક તરફી પ્રેમ કરતો હતો। પરંતુ નિકિતા જે છે તે રક્ષિતના સ્વભાવથી વાકેફ હતી, એના કારણે તે મચક નહોતી આપતી। ત્યારે નિકિતાને યાદ કરીને રક્ષિતે બૂમો પાડી હતી। બીજી મહત્વની વાત કરીએ તો રક્ષિતની ધરપકડ થઈ, એ અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે। ત્યારે તેનો એક મિત્ર છે જે ફરાર હતો, તેનું નામ સુરેશ ભરવાડ છે। સુરેશ ભરવાડનો જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવી જતા, એટલે કે તેને ગાંજાનો નશો કર્યો હોવાનું સાબિત થઈ જતા પોલીસે તેને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું એક પલાસનેર ગામ છે ત્યાંથી ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરી છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી અકસ્માતના કેસમાં ત્રીજો આરોપી પણ ઝડપાયો છે, સાથે જ અન્ય ખુલાસા પણ થયા છે। અન્ય સમાચાર સુરતથી। સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ। માંગરોળના મોસાલી ગામે વેપારીના ઘરે ચોરીની ઘટના। ઘરના કબાટમાંથી 4.50 લાખ રોકડાની ચોરી કરી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ છે। તો માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો તસ્કરોનો તરખાટ સુરતમાં જોવા મળી રહ્યો છે। વેપારીના ઘરેથી ચોરીની ઘટના, જેમાં 4 લાખથી વધુની ચોરી કરીને તસ્કરો ત્યાંથી ફરાર થયા છે। તો સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ સતત વધી રહ્યો છે। કબાટમાંથી 4 લાખથી વધુ મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે। રોજબરોજ તસ્કરોના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને જે પ્રકારથી ચોરીની સતત વધી રહી છે ઘટના, તે બાદ પોલીસને કાયદેસરની કાર્યવાહીની સાથે કડક કહી શકાય કે પેટ્રોલિંગ કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। એકવાર ફરી સુરતમાં ચોરીની ઘટના, વેપારીના ઘરે ચોરી કરવામાં આવી છે। સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે। સંવાદદાતા કેતન જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ અપડેટ સમગ્ર મામલે? સુરત જિલ્લાની અંદર પોલીસનો કોઈ ડર રહ્યો નથી। ખાસ કરીને તમામ તાલુકાની અંદર મોટેભાગે ચોરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને એમાં ખાસ કરીને મોસાલી, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે એક કરિયાણાની દુકાનની અંદર તસ્કરો ત્રાટક્યા હતા। 4.50 લાખ જેટલા રોકડની ચોરી કરી અને ઘરની અંદર તોડફોડ કરી સમગ્ર ઘટનાની અંદર શંકાસ્પદ આવતા જતા માણસ પણ સીસીટીવીમાં દેખાય છે। હાલ તો પોલીસે આ સીસીટીવી પણ કબજે કર્યા છે અને ફરિયાદ લઈને આરોપી પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે। જી લુકના। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। આગામી સપ્તાહમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે। ગુજરાતના સાબરમતી નદીના
તટ પર આવેલા રિવરફ્રન્ટ ખાતે અધિવેશન યોજાવાનું છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દેશભરમાંથી 3000થી વધુ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓ ગુજરાતના મહેમાન બનશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નેતાઓને આવકારવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને ગુજરાતની ધરતી સાથે એક અનેરો નાતો પણ રહ્યો છે. ગુજરાત અલગ થયું તે પહેલા અને ત્યારબાદ અનેક અધિવેશનો ગુજરાતની આ ધરા પર યોજાઈ ચૂક્યા છે. પહેલીવાર 1961માં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, ત્યારે હવે 64 વર્ષ બાદ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે. ગુજરાતની ધરા છે. અનેક રાજકીય આંદોલનો સાથે જ સામાજિક આંદોલનો માટે આ ધરા છે તે જાણીતી બની છે. કોંગ્રેસ પાર્ટીને પણ નવો જો પ્રાણ જે આઝાદી પહેલા ફૂંકાયો હોય તો તે ગુજરાતની આ ધરા ઉપરથી તે ફૂંકાયો હતો. ત્યારે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસ અને સાથે જ રાષ્ટ્રીય કોંગ્રેસને નવા પ્રાણ ફૂંકવા માટે રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ બાદ ગુજરાતના અમદાવાદના સાબરમતી નદી ખાતે યોજાવા જઈ રહ્યું છે. ત્યારે જોવાનું રહે છે કે આ અધિવેશન ગુજરાત કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસને કેટલું ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ સાથે એ પણ સમજવાની જરૂર છે કે જેટલા પણ અધિવેશનો ગુજરાતની અંદર મળ્યા છે કોંગ્રેસ પાર્ટીમાં, તેમાં અનેક એવા રાજકીય ઠરાવો થયા છે જેની ઇમ્પેક્ટ છે એ સમગ્ર ભારત વર્ષમાં છે તે જોવા મળી રહી છે. ત્યારે આ અધિવેશનમાં અનેક પ્રસ્તાવો, અનેક ઠરાવો છે તે રજૂ કરવામાં આવશે. કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સત્તાથી દૂર રહી છે અને સાથે જ કેન્દ્રમાં પણ કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી અનેક ચૂંટણીઓ હારી ચૂકી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી હવે ગુજરાતમાં પોતાનું જે કહી શકાય કે દાવેદાર અહીં રાખી રહી છે કે ગુજરાતમાંથી કંઈક તેને સફળતા મળે, અને તેને જ લઈને માનવામાં આવી રહ્યું છે કે આ અધિવેશન કોંગ્રેસ પાર્ટી માટે એક નવા પ્રાણ ફૂંકનારું, એટલે નવા એક આશીર્વાદ રૂપ અહીં સાબિત ચોક્કસપણે થવા જઈ રહ્યું છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ગરીબો માટે ઘરનું સપનું સાકાર થાય તે હેતુથી સરકાર દ્વારા સરકારી આવાસ યોજનાઓ બનાવી છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો તેમાં પણ કૌભાંડ આચરીને રૂપિયા કમાવી લેવાનો રસ્તો શોધી લે છે. આવું જ એક કૌભાંડ ફરી સામે આવ્યું. ચાંદલોડિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન ખોટી રીતે આપવાનું કૌભાંડ સામે આવ્યું. 50,000 રૂપિયા લઈને બનાવટી પોઝેશન લેટર આપીને 2 ગઠિયાઓએ છેતરપિંડી આચરી. 21 લોકોને બોગસ પોઝેશન લેટર આપીને રૂપિયા પડાવી લીધા. ગઠિયાઓ સાથે પૈસા લેતી દેતીનો વિડીયો પણ સામે આવ્યો છે. ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી તો અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે. તો જે પ્રકારથી પીએમ આવાસ યોજનાનું કૌભાંડ છે તે આચરવામાં આવી રહ્યું હતું, જેની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. ખાલી સાહેબને મોઢું દેખાડવા પૈસા આપી દો, આ ફોર્મે આપી દીધું મેં. સંસ્કારભાઈનું ફોર્મ જોઈ લો, બરાબર છે ને? પૈસા તો ગણી લો તમે, ખાલી ફોર્મ બરાબર છે ને? જેમાં 1736 મકાનો આવાસો છે, જે પૈકી 1372 મકાનો આવાસોની ફાળવણી કરી દેવામાં આવી છે. બાકીના જે 364 જે મકાનો રહ્યા એ 364 કયા મકાનની ફાળવણી બાકી છે એ યુક્તિ પ્રયુક્તિ કરી અને બાકી જે ફાળવણીના મકાનોનું કંઈથી લઈ અને પોતે કસ્ટમર ખોળી અને કસ્ટમરને વિશ્વાસ અપાય છે અને પોઝેશન લેટર તૈયાર કરાવતા હતા. પછી અમારે રહેવા જતા રહ્યા 2 મહિનાથી, ત્યાં રહેતા રહ્યા 1.5 મહિનાથી. પછી અત્યારે આવી તો ડાયરેક્ટ સીલવાળા આવ્યા, કંપની જે કોર્પોરેશન આવે ને એમનો તપાસ કરી તો કે લોન થયા વગર ચાવી કેવી રીતની આપી. તો પછી ત્યાં ચેક કરવા ગયા, પછી બીજા દિવસે ખબર પડી કે ઘરે સીલ માલિક આવ્યું. પછી અમે અહીંયા આવેલા, અહીં આવીને બધી પૂછપરછ કરી. પોલીસવાળા કે અમે તપાસ કરીશું કે. તો બહારની કેરીનો રસ અને પાણીપુરી ખાતા પહેલા સાવધાન. દાહોદના ફતેપુરાના સુખસર અને બલૈયા ક્રોસિંગ પાસે કેરીના જ્યુસ સેન્ટર, પાણીપુરીની લારીઓ અને આઈસ્ક્રીમ સેન્ટર પર ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો હતો અને બિન આરોગ્યપ્રદ વસ્તુઓનો નાશ કરી તમામ સેન્ટર બંધ કરાવ્યા હતા. દાહોદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પોલીસે ફતેપુરા તાલુકાના સુખસર અને બલૈયા ક્રોસિંગ ખાતે બજારોમાં પરવાનગી લીધા વગર ગેરકાયદેસર ચાલતા કેરીના જ્યુસ સેન્ટરો, પાણીપુરી સેન્ટરો અને આઈસ્ક્રીમ સેન્ટરો ઉપર તપાસ કરતા બિન આરોગ્યપ્રદ જ્યુસ ફૂડ કલર મળી આવ્યો હતો. તમામ જ્યુસ સેન્ટરો, પાણીપુરી સેન્ટરો તેમજ આઈસ્ક્રીમ સેન્ટરો ચલાવનાર યુપી, બિહાર, મધ્યપ્રદેશ
અને રાજસ્થાનના જણાઈ આવતા તેમની પાસેથી જ્યુસ સેન્ટર, પાણીપુરી અને આઈસ્ક્રીમ સેન્ટર ચલાવવાનું લાયસન્સ, ભાડા કરાર, ગ્રામ પંચાયતમાં નોંધણી તેમજ પોલીસ સ્ટેશનનું રજીસ્ટ્રેશન માંગતા એક પણ પુરાવા રજૂ કરી શક્યા ન હતા, જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થાનિક પોલીસ તંત્રને સાથે રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બિન આરોગ્યપ્રદ કેરીનો જ્યુસ, બગડેલી કેરીઓ, ફૂડ કલર એસેન્સના 10 જેટલા સેમ્પલ લઈ તેનો નાશ કરવામાં આવ્યો. તાત્કાલિક જ્યુસ, પાણીપુરી અને આઈસ્ક્રીમના તમામ સેન્ટરો બંધ કરાવવામાં આવ્યા. અખાદ્ય રસ અને કેરીના જથ્થાનો નાશ કરાયો. ફૂડ વિભાગની કાર્યવાહીથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો.